ભાખર ગામે ભાગવત કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડીસાથી ભાખર સુધી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી। ડીસા નજીક ભાખરના ડુંગર પર વિરાજમાન શ્રી ઇસ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા 108 કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમોનું મહાઆયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી શ્રી કથાના મુખ્ય યજમાન પીએન માળીના નિવાસ સ્થાનેથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ડીસાથી દાંતીવાડા રોડ ઉપર આવેલ ભાખરની પર્વતમાળાઓમાં વિરાજમાન શ્રદ્ધેય શ્રી ઇસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચતુર્માસે વિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામ્યજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 17 થી 23 નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે। કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના પીએન માળી પરિવાર લાભાર્થી બન્યા છે, ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પીએન માળીના ડીસા ખાતેના બીડી પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। યાત્રામાં 1 હાથી 21 ઘોડા 15 બગીઓ સાથે દેશભરમાંથી પધારેલા સાધુ સંતો મહંતો નાગા બાવાઓની જમાત વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો નાની ભાખર મોટી ભાખર ભાખરખેડા કોટડા તેમજ ઇસ્માની માતા યાત્રાધામ આજુબાજુના વિસ્તારના ગ્રામ્યજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા। આ મહોત્સવમાં બનારસ અને દક્ષિણ ભારતના પ્રખર પંડિત આચાર્યો દ્વારા સહસ્ત્રકુંડી ચંડી મહાયજ્ઞમાં આચાર્ય તરીકે વૈદિક મંત્રોચ્ચાર શાસ્ત્રોચ્ચાર કરાવશે। તારીખ 25 નવેમ્બર સુધી ચાલનારા મહોત્સવમાં તારીખ 17 થી 23 નવેમ્બર સુધી દરરોજ બપોરે 2 થી 5:30 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત કથા યોજાશે। આ કથા દરમિયાન રાત્રે રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, દેવ પગલી અને પ્રકાશ માળી બાલોત્રા જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો ભજન અને લોક સાહિત્ય અને હાસ્ય રસ પીરસશે। મહોત્સવ દરમિયાન દરરોજ ભાવિક ભક્તો અને શ્રોતાઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અહેવાલ સંજય સિંહ રાઠોડ, બનાસકાંઠા।